અમારા ઘરે કંઈક મસ્ત મજાનું બનવાનું છે ભાઈ. એને મારી કરતા જાજો શોખ છે વિડીયોમાં આવવાનો. લેપટોપને પાડ્યું છે આંગળી ઉપર, આંગળી આખે આખી સોજી ગઈ છે, એકદમ પેચાઈ ગયો. હવે વિચારો તમે એ લેપટોપ એની આંગળીમાં કેવું વાગ્યું છે. ભાઈ અમે જઈએ છીએ મમ્મીના હેર સ્મૂથનિંગ કરાવવા માટે. તમને પણ બતાવું મમ્મીનો ફર્સ્ટ લુક અને શોભાના પણ રિએક્શન લઈએ, કારણ કે ત્યાં કંઈક વાનગી બનાવી છે. અને શું વાનગી બનાવી છે આઈ ડોન્ટ નો. ઈશાનભાઈ બાથરૂમ સિંગર પ્લીઝ, ધીમે ઈશાનભાઈ. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ ભાઈ સવારે 11 વાગે સ્ટાર્ટ. નાઈ ધોને એકદમ મસ્ત મજાના ભાઈ આજે જલ્દી રેડી થઈ ગયા છીએ, કારણ કે કાલે આપણે જલ્દી સુઈ ગયા હતા. પોપકોર્ન ખાઈને ભાઈ એટલું ઘેન ચડ્યું હતું ને શું તમને વાત કરું ભાઈ. સિરિયસલી ક્યારે ઊંઘ આવી ગઈ ને મોબાઈલ ક્યારે પડી ગયો ને કાનમાં બડ્સ રહી ગયું ને બધું ભાઈ એમ બધું પડ્યું રહ્યું. મોબાઈલ મુકાઈ ગયો, નીંદર આવી ગઈ ને બડ્સ કાનમાં પડ્યું રહ્યું. બાકી અત્યારે મસ્ત મજાના વહેલા ઉઠી ગયા છે, બધા જ કામ ફિનિશ કરી નાખ્યા છે, મસ્ત મજાના નાઈ ધોઈ પણ લીધા છે. અને ભાઈ સિરિયસલી મમ્મી અત્યારે અમારી કરી રહી છે બાલ્કનીમાં કંઈક. શું જો છો મમ્મી? ભાઈ સામે કંઈક રસમ છે, આઈ ડોન્ટ નો શેની રસમ હોય. બાકી અમારે મેઘરાજા ભાઈ બંધ થવાના નામ નથી લઈ રહ્યા. જોરદાર વરસાદ આવી રહ્યો છે. અને યસ ગાઈઝ, આજે બપોરે અમારા ઘરે કંઈક મસ્ત મજાનું બનવાનું છે. શું બનવાનું છે એ તો હું તમને આગળ જ કહીશ, જેથી કરીને તમે ભાઈ થોડોક વ્લોગ જોવો મારો. બાકી રામભાઈ જતા રહ્યા છે નાહવા માટે, અને નાહવા ગયો ને એ પહેલાં એ શું કરતો હતો ને એની થોડી ઘણી તમે ક્લિપ એન્જોય કરો. હા હું જોતો રામ, આ શું કર્યું તે? હે બીવડાય તો બધાને. તો ગાઈઝ રામભાઈની દિવાળી અમારે ખૂટતી નથી. જોવો ના કે પાવડર ને ફૂલખણી ને બધું ભાઈ આવા બધા તો કંઈક ફેતરા કરીને રામભાઈને નવડાવવા લઈ જવો પડે છે. જોયું ગાઈઝ તમે, આવી રીતના અમારા રામભાઈના કંઈક નાટક ચાલતા હોય છે. તો ચાલો સૌથી પહેલાં આપણે મળી લઈએ બાને. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? મજા છે. કેમ શું વાત છે? અમારે ઈશાનભાઈ પણ ભાઈ ચાકા જામ જેવા ઉઠી ગયા છે. આજે ઈશાનભાઈ તમે વહેલા કેમ ઉઠ્યા એ જણાવો છો. 11 વાગ્યા પણ ઉઠ્યા તો 10 વાગે ને. કેમ આજે વહેલા ઉઠી ગયા? વહેલું ઉઠાઈ ગયું ભાઈ. ઉઠવું નહોતું પણ ઉઠાઈ ગયું. અને અંદરથી કેવી ખુશી થઈ રહી છે ડ્રાઇવિંગ ટેસ્ટની, જેમાં તમે પાસ થઈ ગયા છો. આમ થોડું બોલો, હસતું મોઢું કરો યાર, આવું નહીં ચાલે. પછી તમે કહો હા, પછી એમ કે હરખો નથી આવતો. પેલા બોલો થોડો ભાઈ. હજી છે ને ભરપૂર નીંદરમાં છે, એટલે ઈશાનભાઈને આમ થોડીક હજી વોટ ખુલતા નથી. બાકી અમારે મમ્મી જોવો નાઈ ધોને એકદમ મસ્ત ચકાચક અમારી કરતા મસ્ત મજાના રેડી થઈ ગયા છે. તો મમ્મી સૌથી પહેલા તો ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું વાત છે? કેવી ગઈ આજની મોર્નિંગ તમારી? મસ્ત ગઈ. અને આજે બપોરે કંઈક મસ્ત મજાનું બનાવવાના છો તમે, એવી વાત સંભળાણી છે. શું બનાવવાનું છે કે તો એ આગળ કહેવું. ભાઈ મેં તમને કીધું એ પ્રમાણે આપણે એ બધો સસ્પેન્સ આગળ જ ખોલીશું. તમે બંને ભાઈઓ નીકળી ગયા છીએ. ભાઈ એક તેલનો ડબ્બો લાવવાનો હતો, તેલનો ડબ્બો ભાઈ ખૂટવાના હારે છે. તો મમ્મીએ કીધું કે તમે તેલનો ડબ્બો લેતા હો અને આપણે નવા ડ્રાઈવરને ગાડી હાંકવા દેજો, જેથી કરીને એને સિટીમાં હાથ બેસે. તો ભાઈ સ્પેશિયલી આપણે ઈશાનભાઈ માટે ફોર વ્હીલ લઈને ધક્કો ખાધો છે. બાકી જો કે આપણે ફોર વ્હીલ લઈને જ આવત, કારણ કે વરસાદ પડી રહ્યો છે બહાર ધમધોકાર. અને રિટર્નમાં આપણે ઘરે જે બપોરે બનવાનું છે ને એની બધી વસ્તુ લઈને જવાની છે. એ ભાઈ હમણાં રિટર્નમાં આપણે વળીએ ને ત્યારે હું તમને કહી દઈશ કે આજે ઘરે શું બનવાનું છે ને આપણે ઘરે શું લઈને જવાનું છે. તો એ પહેલાં તો આપણે ફટાફટ પહેલાં પહોંચી જઈએ જ્યાંથી આપણે તેલનો ડબ્બો લેવાનો છે ને ત્યાં, અને ત્યાંથી તેલનો ડબ્બો લઈ લઈએ. તો ગાઈઝ તેલનો ડબ્બો લેવાઈ ગયો છે. હવે ભાઈ આપણે અહીંયાથી જઈ રહ્યા છીએ પાછા ગોડાદરા, કારણ કે જે વસ્તુ આપણે લેવાની છે એ ગોડાદરામાં જ મળે છે. તો ચાલો ફટાફટ પહોંચીએ અને લઈ લઈએ કે આપણે બપોરે જે બનાવવાનું છે ને એ બધી વસ્તુઓ. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ગોડાદરા, અને ભાઈ ગોડાદરામાં આપણે આવી ગયા છીએ ખીરું લેવા માટે. તો ભાઈ આજે આપણા બપોરે યસ ઘરે બનવાની છે મસ્ત મજાની ઇડલી. 1.5 કિલો દે દો ના ખીરું. तुमको लूँ क्या बात है भाई. तो भाई ये हमारे गोडादरा में धरती बेकरी के नीचे 1.5 किलो और दो चटनी का पैकेट दे दो. तो भाई એને મારી કરતા જાજો શોખ છે વિડીયોમાં આવવાનો. हाँ तो चटनी भी दिखा दूँ भाई. यहाँ पे तैयार चटनी भी मिलती है. સારું આવે એકદમ મસ્ત આવે નહીં? હા ભાઈ સિરિયસલી બહુ જ મસ્ત આવે. તમને ખબર તો છે આપણે અહીંયાથી ચટણી લઈ જ જતા હોઈએ છીએ. તો ચાલો બધું હવે લઈ લઈએ. કેટલા થયા? 130. શું વાત છે? ચાલો પૈસા આપી દઈએ ને ઈશાનભાઈને કહીએ. ઈશાનભાઈ ગયો છે અંદર. તો ગાઈઝ ઈશાનભાઈ પણ લઈ આવ્યા છે ધરતી બેકરીમાંથી. ઈશાનભાઈ લાવ્યા છે ભાઈ છાશનો મસાલો. ભાઈ સિરિયસલી છાશનો મસાલો ખૂટી ગયો હતો ને એના માટે ભાઈ અમારા મસાલાવાળા કાંદા મિક્સ થતા હતા, મસાલાવાળી છાશ મિક્સ થતી હતી, બહુ બધું મિક્સ થતું હતું. તો ભાઈ જતાં બધું રસ્તામાં જ આવતું હતું. તો ભાઈ બધું કેમ ન લઈએ.
તો અત્યારે બધો જ સામાન લેવાઈ ગયો છે ને યસ મેં તમને આગળ કીધું પ્રમાણે ઘરે બનવાની છે મસ્ત મજાની ઇડલી સાંભારનો પ્રોગ્રામ કર્યો છે લગભગ કરવાનો હતો સાંજે પણ પછી સડનલી પ્લાન ચેન્જ થઈ ગયો ને કરી નાખ્યો બપોરે પ્લાન તો ચાલો ફટાફટ ઘરે ખીરું ને બધું પહોંચાડીએ ચટણી બટની પહોંચાડીએ એટલે મમ્મીને બધું તૈયાર કરી નાખે ને પછી અમે બધા બેસી જઈએ જમવા માટે ઘરે પહોંચીને જોયું ત્યાં તો ભાઈ ઇડલી સંભારની બધી તૈયારી શરૂ થઈ ગઈ છે અહીંયા તો ભાઈ સંભાર પણ બનવા આવ્યો છે તો શોભા સડનલી પ્લાન કેમ બની ગયો ઇડલીનો વરસાદ જેવું છે તો અમને એમ છો કે બનાવીને ખવડાવી દેવી ને પછી કાલ હું મળવા વહી જાવ તો વાંધો હરીના નામ લ્યો આજે જાવ છું બપોર પછી કોણે કીધું કોણે તને મમ્મીએ કાંઈ દાવા નથી તઈ ભાઈ બાકી ભાઈ અત્યારે બધી ડીશો બીસો સાફ બાફ થઈ રહી છે કારણ કે એની અંદર જશે ખીરું અને નીકળશે આપણી મસ્ત ગોળ મટોલ ઈડલી બાકી અમારા રામભાઈ છે ને અમે ઘરે આવ્યા ને એ પેલા મસ્ત મજાનો એક પોપટ પાડ્યો છે કેવો પોપટ પાડ્યો છે ને હું તમને બતાવું રામભાઈ રમી રહ્યા હતા લેપટોપ થી દીકો બતાવી તો આંગળી પપ્પાને દેખાડ તો જોજો ગાઈઝ લેપટોપ ને પાડ્યું છે આંગળી ઉપર આંગળી આખી સોજી ગઈ છે ભાઈ સિરિયસલી કેવું દુખ્યું હશે એને મમ્મી કેવો રોતો હતો રોવે જ ખરો ને એમની કેવું વાગ્યું હતું આમ ઈ તો પછી એમ ભાડ્યું પેલા છાનો રાખ્યો હે ભાઈ મમ્મીને એની પહેલાં ખબર નહોતી કે એકચ્યુઅલમાં શું થયું છે પહેલાં તો એને છાનો રાખ્યો ને પછી એની આંગળી જોઈ અને ભાઈ સિરિયસલી આખી આંગળી સોજી ગઈ છે અને લેપટોપ ક્યાંથી પડ્યું ખબર છે જો બતાવું તમને અહીંયા લેપટોપ મેં મૂક્યું હતું સવારે અહીંયાથી નીચે પડ્યું રામભાઈ અહીંયા રમતો હતો એમાં શું થયું અહીંયા એનો હાથ હતો આવી રીતે અને લેપટોપ અહીંયા હતું અહીંયા કેબલથી ચાર્જિંગ થતું હતું લેપટોપ અહીંયાથી પડ્યું રામભાઈની આમ આંગળી હતી ડાયરેક્ટ આંગળી ઉપર ને પછી નીચે પણ કાંઈ વાંધો નહીં લેપટોપને કાંઈ નથી થયું અને સિરિયસલી રામભાઈને પણ કાંઈ નથી થયું જોકે ભાઈ જેટલું થવાનું હતું ને એનાથી ઓછું જ થયું છે જો માથામાં પડ્યું હોત ને તો ભાઈ ફૂટ જ થઈ જાત કારણ કે લેપટોપનો હું તમને ખૂણો બતાવું એકદમ પેચાઈ ગયો લેપટોપનો આ જે ખૂણો છે ને ભાઈ જોજો લિટરલી તમને ભાઈ દેખાતું જ હશે એકદમ પેચાઈ ગયો હવે વિચારો તમે એ લેપટોપ એની આંગળીમાં કેવું વાગ્યું હશે અને ભાઈ સારું થયું કે આંગળી ઉપર પડ્યું માથા ઉપર કે કાંઈ બીજા ન વાગ્યું રામભાઈ એટલો તોફાની થઈ ગયો મતલબ કાંઈ પણ વાયર ટીંકાતો ને ડાયરેક્ટ ખેંચે ચાર્જિંગમાં હતું ખેંચ્યું લેપટોપ પડ્યું ભાઈ બહુ ધ્યાન રાખવું પડે એમ છે હવે રામભાઈનું કંઈ વાંધો નહીં આવું તો ભાઈ નાના છોકરા હોય એટલે થતું જ રહેતું હોય છે પણ થોડુંક ધ્યાન આપણે રાખવું જરૂરી છે બાકી અત્યારે જેવી ઇડલી સાંભાર બને એટલે અમે બેસી જઈએ જમવા માટે અને ભાઈ કેવું મસ્ત મજાની ઇડલી સાંભાર બને છે એ પણ હું તમને આગળ જણાવું બસ હવે તાર મોઢે સોપેટ બીજે ક્યાંય રહેવા છે હા ન્યા ઓલા ગાલે જો કાકા સોપડી દે જો બસ હવે ઈશનભાઈ આમાં તારો કઈ હાથ છે કે હજી તો એક જ હોય મમ્મી એક જ મમ્મી એક જ કાણું પડે ઓછો નીકળે મમ્મીનું તો યાર કામકાજ છે બોલો હજી પાવડરના ડબ્બા દે છે અમારા રામભાઈની હાલત જો ઈશાનભાઈ કરી અહીં જોતો દીકા દાંત કાઢતો ઈ ભાઈ સિરિયસલી રામભાઈની રમત એટલે એકાઈ નો ઘટ્યો સિરિયસલી એટલો ફની લાગે છે ને શું તમને વાત કરું તો ગાઈઝ મસ્ત મજાની ભાઈ ઇડલી આવી રહી છે ગરમા ગરમ એકદમ અને ભાઈ આપણે સંભાર પણ લઈ લીધો છે આપણી મોસ્ટ ફેવરેટ એવી ચટણી પણ બનાવીને રેડી કરી નાખી છે શોભાએ તો ચાલો ગાઈઝ બહુ જ મોઇલ મૂકી રહી છે ફટાફટ આપણે આપણું લંચ કમ્પ્લીટ કરી લઈએ ગૂગલ મેપમાં લોકેશન નાખી દીધું છે અને અત્યારે હું ભાઈ અને અમારા મમ્મી અમે ત્રણેય નીકળી ગયા છીએ ભાઈ કશે જવા માટે ક્યાં જઈએ છીએ તો ભાઈ અમે જઈએ છીએ મમ્મીના હેર સ્મૂથનિંગ કરાવવા માટે ભાઈ લગ્ન આવી રહ્યા છે ઘરે તો ભાઈ હવે ખર્ચો પાણી અમારે આમ વધી જશે તો અત્યારે મમ્મી કરાવશે 2 દિવસ પછી શોભા કરાવશે એમાં જોયું છે 2 દિવસના વારા કર્યા છે એટલે 2 દિવસ રહીને વારા કર્યા છે કારણ કે ત્યાં ભાઈ વાર લાગે ત્યાં મમ્મી કેટલી વાર લાગશે તારે 3 કલાક જેવું થશે મમ્મીને અમે તો મૂકીને આવતા રહીએ છીએ અમે જવાના છીએ અત્યારે મોટા વરાજા
હવે આઈ ડોન્ટ નો શોભાએ કંઈક પાર્લર ગોઈતું છે અને ત્યાં જઈએ. પહેલાં મમ્મી કરાવે સારું હશે તો શોભા ત્યાં કરાવશે, નકર ભાઈ પાર્લર ચેન્જ કરી નાખશે. તો ગાઈઝ મમ્મીને સલૂન પર ઉતારી દીધી છે. મમ્મીને ભાઈ હવે થશે 3.5 કલાક, મતલબ કે અત્યારે 2:30 વાગ્યા છે. મમ્મી ફ્રી થશે 6 વાગે, તો આપણે પાછા લેવા જવાના થશે 6 વાગે, મતલબ કે ભાઈ 3.5 કલાક પછી. અને ભાઈ આઈ ડોન્ટ નો કેટલી બધી હેર ટ્રીટમેન્ટમાં કેમ વાર લાગતી હશે, પણ કંઈ વાંધો નહીં ભાઈ, જે લાગતી હશે એ જ કીધું હશે આપણને, તો કંઈ વાંધો નહીં. આપણે પણ ચાલો ફટાફટ હવે પહોંચી જઈએ ઘરે, અને ઘરે જઈને ભાઈ મસ્ત મજાના રામભાઈને સાચવીએ, કારણ કે મમ્મી નથી એટલે શોભા એના કામમાં હશે, તો રામભાઈને તો કોણ જ સાચવશે. તો ચાલો જઈએ. અત્યારે તો સૂઈ ગયો છે, પણ જ્યારે ઉઠે ત્યારની વાત છે, 4 વાગે તો ઉઠી જશે, એટલે 2 કલાક આપણે કન્ટિન્યુ એને સાચવવો પડશે. તો એ બધું ભાઈ આપણે એડજસ્ટ કરી લઈશું, બીજું તો શું. બાકી અત્યારે ઈશાનભાઈ કમ્પ્લીટ સુરતમાં ડ્રાઈવ કરી રહ્યા છે, લાયસન્સમાં પણ પાસ થઈ ગયા છે, એટલે કોઈ જ બીક નથી પોલીસવાળા પકડાય કે ન પકડે. તો ગાઈઝ આપણે તો બપોરે ઇડલી બિડલી દાબી લીધી હતી, તો હવે ભાઈ આપણી ગાડીનો શું વાક. તો ભાઈ પહોંચી ગયા છીએ સેલના પંપે, અને અંદર જઈએ અને ભાઈ આપણી ગાડીમાં નખવી દઈએ તાજું માજું ફ્રેશ ડીઝલ, કારણ કે ભાઈ રેન્જ બચી છે 39ની છે ખાલી. તો ચાલો ફટાફટ ઉતરીએ અને ભાઈ બધા ટાયરમાં હવા પૂરી લઈએ. તો ગાઈઝ એકદમ કમ્પ્લીટલી ભાઈ હવા આપણે પૂરી લીધી છે, અને ભાઈ ગાડીમાં બેઠા વેત જ તે જોવો જો ભાઈ, જે આપણે ટાયર પ્રેશરની સાઇન હતી એ એકદમ કમ્પ્લીટલી જતી રહી છે. અને યસ ગાઈઝ આપણી ગાડીમાં ભાઈ 2 દિવસ પહેલાં, મતલબ 1 દિવસ પહેલાં જે એન્જિન ચેક લાઇટની સાઇન આવી હતી ને એ હોતે ને વહી ગઈ છે. હવે ખબર નહીં હાલી આવે છે ને જાય છે, આવે છે ને જાય છે, શું પ્રોબ્લેમ છે એકચ્યુઅલમાં. પણ હવે ભાઈ લગભગ 1,03,000 હાલી ગઈ છે, 1,05,000 જનરલ સર્વિસ કરાવવાની જ છે. તો ત્યારે આપણે જ્યારે કંપનીમાં જાશું ને ત્યારે ભાઈ બધું એકવાર પાછું ચેક કરાવી લઈશું. અમારે રામભાઈ પણ ઉઠી ગયા છે અને અમારે મોહતરમાં પણ ઉઠી ગયા છે. મસ્ત મજાનો ભાઈ ગરમા ગરમ ચા લઈને આવી ગયા છે. દીકુ લાવો લકાબી આપો મને, બસ એક બાને આપી આવો, જાઓ બાને આપી આવો, જાઓ 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 જાઓ. અરે વાહ, હાલે એક મમ્મીને આપી દે દીકો, રામ હાલે મમ્મીને આપી દે, એક મમ્મીને આપી દેજે. ઓ આ પપ્પાનું. તો ગાઈઝ આપણે આપણી રકાબી લઈ લીધી છે, અને શોભા હવે નાખશે આપણી રકાબીમાં જોરદાર કડક મસાલાવાળો ચા. હા 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 હા, વાવ, બસ 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 બસ, ખમૈયા કરો ખમૈયા કરો. ઓહો કેમેરામાં ફોગ જામી ગઈ ભાઈ, જો તો હાલો રેડી થઈ ગયો. યા બસ બસ કહેતા દીકો, બસ 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 બસ. અત્યારે વાગી ગયા છે 6 અને મમ્મીનો ફોન આવી ગયો છે કે મને લઈ જા. તો જઈએ આપણે એને ફટાફટ મમ્મીને લઈ આવીએ અને મમ્મીનું લુક જોઈએ હેર સ્મૂથનિંગ કરાવ્યા પછીનું. તો ગાઈઝ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મોટા વરાજા, અને ભાઈ મેં તો મમ્મીનો ફર્સ્ટ લુક જોઈ લીધો છે. મમ્મી હજુ આવે છે, એટલે જેવી આવે એટલે તમને પણ બતાવું મમ્મીનો ફર્સ્ટ લુક. સિરિયસલી મને તો બહુ એટલે બહુ જ ગમ્યા છે. વાહ મમ્મી વાહ, આવો આવો, વેલકમ વેલકમ વેલકમ. કેવા લાગ્યા તમને તમારા હેર? અમને તો જોઈને બહુ સારા લાગે છે, બહુ મસ્ત બહુ મસ્ત. હા મસ્ત થયા છે, જોરદાર એવો ભાઈ મમ્મીના હેર સ્મૂથનિંગનું કામ જે કાંઈ હતું એ બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે. અને તમે એકવાર કોમેન્ટ કરીને જણાવજો કે મમ્મીના હેર કેવા લાગે છે. સિરિયસલી બહુ જ મને તો ગમ્યા છે. અને ભાઈ ઘરે લગ્ન આવતા હોય ને એટલે ભાઈ આવી તૈયારીઓ કેટલા દિવસ પહેલા શરૂ થઈ જાય ને કોઈ નક્કી જ ન રહે. કાકાના એના લગ્ન છે, મેં આગળના વ્લોગમાં તમને કીધું છે એ પ્રમાણે, મતલબ આવતા મહિને છે, એટલે ઓલમોસ્ટ હવે 1 મહિનો નથી રહ્યો, 20 થી 25 દિવસ જેવા જ રહ્યા છે. કારણ કે લગ્ન લેવા જાશું ને એવું બધું ભાઈ કહેવાય ને કે ઘણું બધું આવે, તો એ બધામાં જ ટાઈમ ક્યાં જતો રહેશે ને કાંઈ ખબર જ નહીં પડે. બાકી મમ્મી મસ્ત મજાના રેડી થઈ ગયા છે. રેડી એટલે મમ્મીએ હેર સ્મૂથનિંગ જે કરાવવા છે એ એકદમ કમ્પ્લીટલી થઈ ગયા છે. ચાલો મસ્ત મજાના ઘરે પહોંચી જઈએ પહેલા, અને શોભાના પણ રિએક્શન લઈએ કે શોભાને કેવા લાગે છે મમ્મીના હેર. તો કેવા લાગ્યા તમને મમ્મીના હેર? અંદર તો આવા જો, અંદર આવો તો. હું હું લેવા કાકુ? કાકુ હું લેવા? હેરામ હું લેવા કાકુ? હું લેવો ભાઈ? ટીશ્યુ પેપર કહેવાય, ટીશ્યુ પેપર લાવ્યો છે, ટીશ્યુ પેપર. બાકી આપણે મમ્મીના હેર શોભાના રિવ્યુ જાણીએ. તો શોભા કેવા લાગ્યા તમને? જો દિયો અમને હરખા. ઓહો ખરાબ. યસ. હવે કે શોભા તો હવે હારા. ઈશાનભાઈ તમને કેવા લાગી રહ્યા છે? સરસ સરસ, વેરી ગુડ. લે ઈ તો ટૂંકા છે ને એટલે ઈ ટૂંકા હોય ને એટલે મમ્મીના હા મમ્મી છે હા ઓવડાવડા વાળા ઠીક, એટલે આવું હોય એમ, કાંઈ વાંધો નહીં, થઈ જ અને જેવા હોય એવા થઈ જ ને. મમ્મી એમ કરીને વીકી નાખશે. કાંઈ વાંધો નહીં, ચાલો ભાઈ. શોભાને બધાને ભાઈ હેર ગેમાં છે એક નંબર.
બાકી અમારા રામભાઈ રમી રહ્યા છે, રામભાઈ સાથે રમીએ થોડીક વાર. તો મંજુબેન શું જમવાનું છે તમારે? શાક ને રોટલા. શાક ને રોટલા. ભાઈ અત્યારે હું, શોભા અને રામભાઈ જઈએ છીએ મુક્તિધામમાં, કારણ કે મારે, શોભાને અને રામને જમવાનું છે મુક્તિધામમાં, કારણ કે ત્યાં કંઈક વાનગી બનાવી છે. અને શું વાનગી બનાવી છે આઈ ડોન્ટ નો, ત્યાં જઈને જ ખબર પડશે. શોભાને ખબર છે પણ એ કહેતી નથી, અને આપણે કાંઈ એટલું ફોર્સ કરીશું નહીં, પૂછીશું નહીં. તો ચાલો, રામભાઈ પણ રેડી છે અને શોભા પણ રેડી છે. તો ચાલો નીકળીએ આપણે મુક્તિધામમાં જવા માટે. ક્યાં આવ્યો દીકુ? હે રામ, ક્યાં આવ્યો તું? મમ. તો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ મુક્તિધામમાં અને બેસી ગયા છીએ જમવા માટે. જમવામાં ભાઈ આજે બન્યા છે ઢોસા. આજે તો ભાઈ નકરું ખીરાવાળું જ આપણે હાલે છે. બપોરે ઇડલી ખાધી અને અત્યારે ભાઈ ઢોસાવાળી કરી છે, એટલે ભાઈ જામો પડી જવાનો છે. તો મસ્ત મજાની ભાઈ ચટણી અમે ત્યાંથી જ લેતા આવ્યા હતા, પણ તમને ભાઈ મારે કેવું હતું ત્યારે અમે જમવા બેસવાના હતા ને ત્યારે, એટલા માટે. તો ચાલો, બધું ભાઈ ગરમા ગરમ છે, ત્યાં સુધીમાં મસ્ત મજાનું અમે જમી લઈએ. ઢોસા પાર્ટી કરીને અમે નીકળી ગયા છીએ અત્યારે ઘરે જવા માટે. અને અત્યારે ભાઈ અમારે રામભાઈ સરખે બેસતા નથી, ઘડીક અહીંયા આવું, ઘડીક ત્યાં આવું, આમ કરતા તો બધાને આમ કરતા તો. ભાઈ સિરિયસલી રામભાઈ એટલો ભરાડી થઈ ગયો છે ને, શું તમને વાત કરું. આમ જોવો તમે ખાલી એના નખરા કરતો. એ અહીંયા જો, અહીં કેમેરા આમ ઉજન કરતો. એ રામ કેવું કોલે આવજી કહેતા ભાઈ રામભાઈ ની ધમાલ એટલે ભાઈ કઈક અલગ જ રીતની થઈ ગઈ છે. કેમ બોલે કુકુ? કુકુ કેમ બોલે? ટાકી 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 ભૂની ટાકી. ઘરે આવતા વેત મમ્મીએ નાખી દીધો છે રામભાઈને ઘોડિયામાં. દીકુ, દીકુ બાય બાય કરી દો. આમ જો દીકુ, બાય બાય કર દે. બાય બાય કરી દો બધાને. જય શ્રી કૃષ્ણ કરી દો બધાને. જય શ્રી કૃષ્ણ કર. જય શ્રી બસ. તો ગાઈઝ અત્યારે અમારે રામભાઈને સુડાવવાનો પીરિયડ થઈ ગયો છે અને હું, મમ્મી અને શોભા અત્યારે ભાઈ બેસવાના છીએ રીલ્સ બનાવવા માટે. કારણ કે ભાઈ આપણી પાસે જે પેન્ડિંગ રીલ્સો પડી હતી એ ભાઈ ખૂટવાના હારે છે, તો ભાઈ નવી રીલ્સો બનાવવી પડશે કે નહીં. તો હમણાં શોભા જેવી ફ્રી થઈ જાય એટલે બેસી જઈએ આપણે રીલ્સ બનાવવા માટે. શોભા અત્યારે વાસણ ઉટકી રહી છે, મમ્મીને ના પાડીને કીધી કે તમે કંઈ કામ નહીં કરતા. તો ઘરે આવીને બધું જ કામ શોભાએ સંભાળી લીધું છે. રામભાઈને એમના મમ્મી સુડાવી દે, શોભા બધું કામ કરી લે એટલે અમે બેસી જઈએ મસ્ત મજાની રીલ્સો બનાવવા માટે. તો ગાઈઝ અમારો બધો જ સામાન અહીંયા પડ્યો છે અને ભાઈ મસ્ત મજાની 3 રીલ્સ બનાવી નાખી છે. અમારે રામભાઈ થોડાક ઉઠી ગયા છે, થોડાક, એટલા માટે. ભાઈ ઈશાનભાઈ બાથરૂમ સિંગર પ્લીઝ, ધીમે ઈશાનભાઈ. ભાઈ ઈશાનભાઈ બાથરૂમમાં સોંગ વગાડી રહ્યા છે, જેથી કરીને આમ વાઇબ આવે બધી, એટલા માટે. બાકી શોભા અત્યારે દવાનું પેકેટ ખોલી રહી છે, કારણ કે રામભાઈને પીવડાવવાની છે. તાવ આવે છે, પેટમાં દુખાવો. ઠીક, પેટના ભાઈ જીવડા મરી જાય ને એટલા માટેની. બાકી રામભાઈને ભાઈ આઈ ડોન્ટ નો શું થતું હોય છે, અત્યારે પાછો ઉઠી ગયો છે, તો દવા પીવડાવીને પાછો સુવડાવી દેશે. તો હું વિચારું છું કે હું પણ ભાઈ મસ્ત મજાનો નાહી ધોઈને કમ્પ્લીટલી ફ્રેશ થઈ જાઉં. અમે બધા ફ્રેશ થઈ જઈએ, જોકે અમારા બધાને બાકી છે, મમ્મી જ ખાલી ફ્રેશ, મમ્મી નથી થઈ આજે. તો ચાલો મસ્ત મજાના અમે બધા ફ્રેશ થઈ જઈએ અને મસ્ત મજાના સૂઈ જઈએ. આઈ હોપ કે આજનો વ્લોગ ભાઈ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો, ચેનલ પર કોઈ નવું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કંઈક આવા જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે, ત્યાં સુધી બાય. કઈ રીતનું છે ઈશાનભાઈ, કઈ રીતનું છે? सबको चार्ज पे लगा देंगे और सो और सो जाएंगे.